નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નવદીપ વિદ્યાલય તરફથી ગામી શિલ્પાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ અને પ્રકરણ 1 રોજ નિશાળે જઈએ શીખીશું. પાઠનું નામ શું છે બાળકો? રોજ નિશાળે જઈએ. તમે રોજ શાળામાં આવો છો. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. બધા બાળકો જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. દરેક બાળકે આમ જુદી જુદી રીતે શાળાએ આવે છે એમ કે, પરંતુ આવું બધે હોતું નથી. આવી બધી શાળામાં હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. પડકારરૂપ એટલે મુશ્કેલવાળું હોય છે. એટલે ઘણી એવી જગ્યાએ શાળાઓ છે જ્યાં શાળાએ જવા માટે મુશ્કેલી અનુભવવી પડે છે. તો ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે. અહીં ચિત્ર આપેલું છે એ જોઈએ. અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. જે ચિત્રમાં તમને બાળકો રિક્ષામાં જતા દેખાય છે એ બાળકો અમદાવાદ શહેરમાં રહે છે. ઘરથી શાળા ઘણી દૂર છે એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. આ બાળકોના ઘર શાળાએથી દૂર છે એટલે બાળકો શાળાએ સરળતાથી જઈ શકતા નથી. શાળામાં જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. આ બાળકો શાળાએ આવવા જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. તો બાળકો, તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તો તમે શાળાએ જે રીતે જતા હોય એ તમારે અહીં લખવાનું છે. તો જે બાળકો ચાલતા જતા હોય તો એ બાળકોએ અમે શાળાએ ચાલતા જઈએ છીએ એવું લખવું. અને જે બાળકો વાનમાં, સાયકલ પર કે રિક્ષામાં જતા હોય તો એમણે અમે શાળાએ રિક્ષામાં જઈએ છીએ કે અમે શાળાએ વાનમાં જઈએ છીએ એવું લખવું. હવે જોઈએ સિમેન્ટનો પુલ, બ્રિજ. અમે નદીની પેલે પાર રહીએ છીએ. અહીં જે પુલ બતાવેલો છે, અહીંથી જે બાળકો જાય છે એ બાળકો નદીની પેલે પાર રહે છે. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. જે નદી છે એના પર પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ. જે નદીની પેલે પાર એટલે બીજે પાર રહે છે એ બાળકો શાળાએ જવા માટે પુલ પરથી જાય છે. આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. તમે ચિત્રમાં જે પુલ જોઈ શકો છો એ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. પુલને પગથિયાં પણ હોય છે. પુલોને કે પગથિયાં પણ હોય છે. અહીં તમને એક પુલ બતાવવામાં આવ્યો છે. આવા પુલ તમે જોયા છે ને? કોણે કોણે જોયા છે? બધાએ જોયા હશે. મોટી મોટી નદી હોય ત્યાં મોટા પુલ હોય અને નાની નદી હોય ત્યાં નાનો પુલ હોય છે. બરાબર ને? આવા પુલ શેના બનેલા હોય છે? સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાના બનેલા હોય છે. પછી અમુક જગ્યાએ કેવો પુલ હોય છે ખબર છે તમને? જે જંગલ વિસ્તાર હોય ત્યાં
લાકડાનો પુલ બનાવેલો હોય. પછી અમુક જગ્યાએ વાંસનો પણ બનાવેલો હોય છે. લાકડાનો કે વાંસનો બાંધીને પછી પુલ બનાવે છે. આમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પુલ બનાવેલા હોય છે. તમારા ગામ કે શહેર નજીક પુલ છે? પુલ વિશે વધારે જાણકારી મેળવો. તમે જ્યાં ગામ કે શહેરમાં રહેતા હો ત્યાં પણ નજીકમાં પુલ હોય તો તમારે એ પુલની વધારે જાણકારી મેળવવાની છે. તમે કોઈ પુલ પરથી જાઓ તો જોજો એ પુલ કેવો છે, નાનો છે, મોટો છે, ઉપરથી કોણ કોણ જાય છે એ તમારે જોવાનું છે, જેને જાણકારી મેળવવાની છે. હવે અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નો જોઈએ. પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય? તો આનો જવાબ આવશે વિદ્યાર્થીઓ, પુલ નદી પર છે. બીજો પ્રશ્ન, પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? અહીં પુલનો ઉપયોગ કોણ કરે છે કે પુલનો ઉપયોગ લોકો, પ્રાણીઓ અને વાહનો બધા જ કરે છે. પ્રશ્ન 3, આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે? તો તેની યાદી બનાવો. આનો જવાબ આવશે, આ પુલ બનાવવા સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાનો ઉપયોગ થયેલો છે. તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો. તો બાળકો, તમારે તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવવાનું છે. પુલ પરથી પસાર થતા આગગાડી, વાહનો, પ્રાણીઓ અને લોકો દોરવાનું ભૂલતા નહીં. તમે જે નોટબુકમાં પુલનું ચિત્ર બનાવશો એ ચિત્રમાં તમારે એ પુલથી જે પસાર થતા હોય એટલે એ પુલ પરથી જે જતા હોય જેમ કે આગગાડી, વાહનો, પ્રાણીઓ અને લોકો એવું તમારે ત્યાં દોરવાનું છે. જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડે તે કહો. તો બાળકો, પુલ ન હોય તો આપણને કેવી મુશ્કેલી પડે છે? પડે ને મુશ્કેલીઓ? તો જોઈએ આપણે કઈ કઈ મુશ્કેલીઓ પડે એ. જો પુલ ન હોત તો નદી ઓળંગવા માટે હોડી, તરાપામાં કે પછી પાણીમાં તરીને જવું પડે. ચોમાસાના સમયમાં નદી ઓળંગાવી મુશ્કેલ પડી જાય છે ને. ચોમાસાનો સમય હોય ત્યારે નદીમાં ઘણું પાણી હોય એટલે ત્યાંથી આપણે રસ્તો ઓળંગવો હોય તો આપણને ઘણી મુશ્કેલી પડે છે. પ્રાણીઓને તેમજ માલ સામાન લાવવા લઈ જવામાં ઘણી જ મુશ્કેલી ઊભી થઈ જાય. ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. તો બાળકો, આપણે એવા બીજા રસ્તાઓ શોધી કાઢીએ કે જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. તો બાળકો સ્કૂલ બસમાં, રિક્ષામાં, સ્કૂલ વાનમાં, સાયકલ પર, હાથ રિક્ષામાં, પેડલ રિક્ષામાં કે ચાલતા સ્કૂલમાં જાય છે. હવે જોઈએ બેટ દ્વારકા. ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં એવા કેટલાક વિસ્તારો છે એ પાણીમાં હોય છે અને ત્યાં હોડીનો ઉપયોગ થાય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. એટલે બાળકો એવા પણ છે કે જે એવા વિસ્તારો છે જે પાણીમાં છે તો
તો એવા વિસ્તારોમાં બાળકો રહે છે. શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. જે બાળકો જે પાણીમાં હોય એવા વિસ્તારો છે, એવા વિસ્તારોમાંથી શાળાએ જતા હોય તો એ બાળકો હોડીનો ઉપયોગ કરે છે. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. આ બેટ દ્વારકા છે એ પણ એવો જ એક વિસ્તાર છે જે પાણીમાં છે. ત્યાંના બાળકો હોડીમાં બેસીને શાળાએ જાય છે. હવે બાળકો, તમને એવું થતું હશે, બેટ દ્વારકા એટલે શું? કે બેટ એટલે શું? તો આજુબાજુ બધે જ પાણી હોય, ગોળ ગોળ, અને વચ્ચે જમીન હોય, તેને બેટ કહેવાય છે ને. ખબર પડી કે આજુબાજુ બધે જ પાણી હોય, ગોળ ગોળ પાણી હોય અને વચ્ચે જમીન હોય તો તેને બેટ કહેવાય અથવા ટાપુ કહેવાય. જેમ કે આજુબાજુ જમીન, પછી એની વચ્ચે પાણી, તો આ લોકોએ એક જમીન પરથી બીજી જમીન પર જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડે. હવે જમીનનો ભાગ છે અને પછી પાણી છે, પાણી વચ્ચે છે અને પછી ફરી પાછી જમીન છે. તો આ એક બાજુની જમીન પરથી બીજી જમીન પર જવા શેનો ઉપયોગ થાય છે? હોડીનો ઉપયોગ થાય છે. કારણ કે વચ્ચે શું છે? પાણી છે. પાણીમાંથી ચાલીને જઈ શકાતું નથી, એટલે ત્યાં હોડીનો ઉપયોગ થાય છે. અને જે લોકો જમીન પરથી બીજી જમીન પર જવા માટે હોડીનો ઉપયોગ કરે છે તો એને બેટ અથવા ટાપુ કહેવાય. પાણીમાંથી જવું પડે, પાણીમાં તો ચાલીને જવાય નહીં, એટલે એમને હોડીમાં જવું પડે. એટલે આ બાળકો હોડીમાં બેસીને શાળાએ જાય છે. હવે તમને અહીં પ્રશ્નો આપેલા છે તો એ જોઈએ. શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો છે? તો બાળકો, તમે બધા હોડીમાં બેઠા છો ને? કોણ કોણ બેઠું છે? બધા બેઠા જ હશે. તો હોડીમાં બેસે તો કેવો તમને અનુભવ થાય છે? મજા આવે છે ને? હોડીમાં બેસવાની તો બધાને મજા આવે. તો તમારે અહીં લખવાનું, હોડીમાં બેસવાની ઘણી મજા આવે છે. કોઈ વાર એવું પણ થાય, જ્યારે વધારે પવન આવે તો હોડી હાલક ડોલક થવા મળે, તો ત્યારે આપણને બીક પણ લાગે. તો તમારે અહીં લખવાનું, હા, અમે હોડીમાં બેઠા છીએ. હોડીમાં બેસવાની ઘણી મજા આવે છે. જો વધારે પવન હોય તો હોડી હાલક ડોલક થતાં ક્યારેક બીક પણ લાગે છે. થાય છે ને એવું? બીજો પ્રશ્ન જોઈએ. શું તમે બીજી કોઈ રીત વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? તો બાળકો, તમે એવી કોઈ બીજી રીત જાણી શકો છો, વિચારી શકો છો કે આપણે એવી બીજી કઈ રીતે પાણી પર મુસાફરી કરી શકીએ? પાણીમાં તો ચાલીને જવાય નહીં, તો આપણે પાણીમાંથી જવું હોય તો આપણે કઈ રીતે જઈ શકીએ? તમે વિચારી શકો છો? તો તરાપામાં એટલે જે તમે તરાપા જોયો છે, તરાપામાં બેસીને, એટલે અહીં તમે ચિત્રમાં બતાવેલ છે. ઉપર વાંસ કે લાકડા બાંધેલા હોય અને નીચે પાછા લાકડા બાંધેલા હોય અને અમુક વાર પીપ બાંધેલા હોય અને બે પીપ અને ઉપર વાંસ બાંધીને તરાપો બનાવે છે. આ તરાપામાં બેસીને પણ જઈ શકાય છે. હવા ભરેલ ટ્યુબમાં બેસીને, જેમ કે હવા ભરેલ ટ્યુબ હોય, જે ટ્રક છે કે પછી મોટી જીપ છે, એવા મોટા વાહનો હોય ને, એની હવા ભરેલી ટ્યુબ હોય, તે ટ્યુબમાં હવા ભરીને પછી એને પાણીમાં નાખી દઈએ તો એ પાણીમાં તરે છે.
એટલે એમાં બેસીને પણ આપણે જઈ શકીએ છીએ અને દરિયામાં મોટી સ્ટીમરમાં બેસીને પણ જઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આ પ્રકરણ 1માંથી થોડું જોયું કે બાળકો શાળાએ કઈ રીતે પહોંચે છે એ આપણે જોયું. હવે જે બાકી છે એ આપણે પછીના વિડીયોમાં એનો અભ્યાસ કરીશું. તો આજે આપણે આટલું શીખ્યા. હવે બીજા વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારું ગૃહ કાર્ય 12 વાગ્યે વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવશે. દરેક વિષયના ભાગ પાડીને એક જ નોટબુકમાં લખવાનું રહેશે. એ નોટબુકમાં ગૃહ કાર્ય કરી શનિવારે 9 થી 11 સુધીમાં શાળાએ આવી જમા કરાવવાનું રહેશે. થેન્ક યુ.